1.5 દિવસથી પડ્યું છે ખાવાનું ચાલુ કરવાનું આવડો આ મારી વાળું મશીન હતું પેન્ટર શક્તિ તો મેં અહીંયા આપ્યો છું ઓર્ડર જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે તો 2:30 જેવું છું છે ને વિડીયો શરૂ કર્યો છે અહીંયા જો હું કરું છું આ બધું બ્લાઉઝનું કટિંગ કરું છું ભાઈ બેઠો બેઠો કેમ કે અમારે કાજલ બેન છે ને એને શીખવું છે તો શીખવાડતા હતા એને બેઠા બેઠા મસ્ત બ્લાઉઝનું કટિંગ કર્યું બાકી આપણે તો તમને કીધું એમ કે આ ધંધો મૂકી દીધો છે અત્યારે તો હાલ ફિલહાલ અને મશીને વેચી દીધું ભાઈ ક્યાં વેચ્યું હાલો હું તમને કન્ટિન્યુ આગળ વિડીયો બનાવ્યો એટલે તમને કહી દઉં મશીન વેચી દીધું એક મશીન તો મેં તમને કીધું હતું ને કે એ તો વેચવાનું નથી થતું એ મશીન અહીંયા મૂક્યું છે એ તમને બતાવી દઉં જે મારા જૂનું સાથી સથવારો જો અહીંયા પડ્યું છે ને અને અહીંયા કાજલ શીખે છે અમારે એ રીતનું છે તો એને શીખવાડતો તો બ્લાઉઝનું કટિંગ અને આ મશીનમાં એ શીખે છે અને જે ઓલું ઓટો ઓઇલ હતું ને એ મશીન મેં વેચી દીધું કેમ કે હવે કરવું નહીં ને દરજી કામ કરવું નહીં તો પછી ઘણા બધાના એવાય કમેન્ટ હતા કે ભાઈ ધંધો બંધ કરવામાં ધંધાથી તમે અહીંયા આવ્યા છો વાત તો એ બધી રાઈટ હતી પણ કાંઈ નહીં અત્યારે તો ફિલહાલ તો મૂકી દીધું છે અને હું જાઉં છું તમે કન્ટિન્યુ બન્યા રહો હવે છે ને મેં તમને કીધું ને મેં કઠોળ લાવ્યો તો હમણાં ખબર ને કઠોળ મેં આવડાને કીધું છે તો 2.5 દિવસથી પડ્યું છે ખાવાનું ચાલુ કરવાનું જો વાહ મસ્ત કઠોળ ભાઈ વીકમાં આ શું કામ બધું કે હેર માટે બધી જ માથાના વાળ માટે સાહેબે કઠોળ કીધું કઠોળ 2 દી ઉગે કઠોળ આમે હાલ સીણા તો નહીં ગયા સીણા નથી ગયા મઠ ઉગી ગયા છે હું બધું અલગ અલગ કઠોળ લાવેલો છે તો કે આને ઓલરેડી કાચવી ખવાય એમ છે પલાળેલો આ 1.5 દિવસ થયા 1.5 દિવસની અંદર મઠ ઉઈ ગયા ખાલી તો સીણા નથી ગયા તો મસ્ત છે ને 10 મિનિટ આવે વઘારવાના છે થોડાક હું કાચા ખાઈ 10 મિનિટ વઘારે ને ત્યાં સુધી મારે જવું છે પિત્તલપુર હાલો પિત્તલપુર જઈને મળી ગયા આપણને આ હે ને એક ઓલું મરાવું છે દાદાનું તો એ રીતનું મેજરમેન્ટ લીધું છે ડેલામાં ઉપરની સાઈડ છે ને આખી જગ્યા છે ને તો નામ લખાવું છે તો પૂછતો હોય પિત્તલપુર આવી ગયો છો ને ક્યાં આવવાનું હોય અમારા નટુભાઈ કેમ છે સારું ગઢામાં પાછા ખ્યાલ આવે માડી વી ગયા છે એવું છે હમણાં અમારા ફોઈ ગયા અને માડી ગયા છે એવું છે અને ગઢામાં ને ગઢામાં અને ખાસ તો ભાઈ મશીન મેં તમને કીધું ને વેચી દીધું હા અહીંયા અમારું મશીન છે હા હા એ વાત સાચી તો ભાઈ ફાઇનલી છે ને નટુભાઈને જ મશીન વેચ્યું ભાઈ પાસે જો અત્યારે કેટલા 3 મશીન થઈ ગયા છે આવડો આ મારી વાળું મશીન હતું અને મેં આને બેગ તો એમ આપ્યો કે ભાઈ મંદી આવ્યું હોય તો મારે ક્યારેક આવવા થાય એમ છે બાકી ભાઈને તો તમને ખબર છે એમ બે હારવાર આણા થઈ ગઈ પણ જો કદાચ ઇન્કેજ મંદી આવી આ ધંધામાં વિડીયોમાં કાંઈ પણ રીતે તો પાછો આ ધંધો આપણે ભૂલી નથી ગયા એવું છે પાછો અહીંયા નહીં હું આવી પણ બને ને ત્યાં સુધી તો એવું છે કે ભાઈ હવે આ નથી કરવું કેમ કે ઓલું બધું હાલે જ મેં તમને કીધું છે એ રીતનું છે એટલે દરજી કામ તો હવે સ્ટોપ જ કરવું છે એટલે મશીન વેચી જ દીધું છે આ નટુભાઈની ભાઈ એવું નથી વેચી જ દીધું છે એમ છે ભાઈની બાકી દુકાન છે મસ્ત મજાની અને હવે અહીંયા 3 મશીન છે એટલે તમે મારે કદાચ ભીએ પડી હોય ને તો અહીંયા આવવા થાય એટલે અહીંયા વેચી દીધું આને જ વેચી વાંધો નહીં આનું આ મશીન પાછું મને ફાવી જાય ને એમ હે ને જો એમાં કાંઈ ઘટે નહીં એવું હે નટુભાઈનો મારે તો મસ્ત ભાઈ મશીન ચાલુ કરી દીધું લાગે હે વેચ્યું એના આમ તો કેટલા દી થયા 7-8 દી થઈ ગયા કા 7-8 દી આ મશીન ભરવા આવ્યા હતા પણ ત્યારે મેં કાંઈ શૂટ કર્યું નહીં વિડીયો ઉતાર્યો નહીં અત્યારે મેં કીધું હાલો તમને કહી જ દઉં કે ફાઇનલી મશીન વેચી દીધું છે આ આવ્યા અમારા શેઠ કેમ છે શેઠ સારું તો વાંધો નહીં ભાઈ આ શેઠ છે ને અમારા બાજુમાં નટુભાઈના પાડોશી છે આખા રીંગણા ખવડાવે મસ્ત એમાં કાંઈ ઘટે નહીં હમણાં ગાડલાનું ને ગાડલા તેલનો ખાણો બધું છે આ શેઠ ને બાજુમાં જ એકદમ હા ભારત ગેસ સર્વિસ ભાઈ આ ભાઈ ફરતી રિક્ષા તમે આને કદાચ જોયા છે આજુબાજુ નથી ને ખબર છે કેટલા ગામડા લ્યો લગભગ આજુબાજુના 5-6 ગામડા છે બધા 5-6 ગામડામાં રિક્ષા ફરતી હોય ગેસ ને આન તેન ચૂલા ને એવું બધું રિપેરિંગ કરે એવું છે બધા હવે અહીંયા હવાણી કરીને ચા પાણી પીધા છે
જો ભાઈ અહીંયા છે ને આ મારા શેઠના ભાઈ છે હગા. હું જ્યાં દરજી કામ શીખો ને એના ભાઈ છે હગા, નાના ભાઈ. પેન્ટરનું કરે પિથલપુરમાં, પેન્ટર શક્તિ. તો મેં અહીંયા આપ્યો છું ઓર્ડર, આ કલરમાં આવશે એમ કહે છે. હવે આવીને લગાડી જાય, લગાડી જાવ ને હે તો વાંધો નહીં. અહીંયા સાબુતી થઈ ગઈ હવે એવું છે ભાઈ. એમને છે પેન્ટરનું, તો કોઈને લગાવવું હોય તો આવી જજો. અહીંયા બહુચરમાના રામજી મંદિર છે ને સામે, જો રામજી મંદિર એની એકદમ સામું છે પેન્ટર શક્તિ. મસ્ત બધું રેડિયમથી લખી આપે તો આપણે ઓર્ડર આપી દીધો. અને આ છે ને જો એમની સિસ્ટમ છે આખી પેન્ટરની. જો આ પીસીમાં બધું લખતા હોય અને આ રેડિયમ કટિંગ કરવાનું સ્પેશિયલ મશીન છે. આ બધા શું છે બોલેરાના ને એનો વધારે હોય. જો આ બધી પટ્ટીઓ છે ને અલગ અલગ બોલેરાની ડિઝાઇન કરે ને એ લોકો આ બધું આખવાટા રૂમ છે, આમાં બધું પીડ્યું છે. જો પીસીથી લઈને બધી વસ્તુ. અને આ રેડિયમ કટિંગ કરવાનું મશીન છે, આમાં કટિંગ થાય પછી લાગે એ રીતના. આ બધા રોલ છે અહીંયા અલગ અલગ. હવે છે ને અમારે ચોમાસું ચાલુ થઈ ગયું ને તો બેને લાંબીબાઈને થોડાક દિવ્યા હાટું મંગાવ્યા છે. દિવ્યા હાટું કપડાં લેવા એવો છે રનિંગમાં સાલોમાં પહેરે ને એ રીતના 2 જોડ લેવાની છે. જો આ રીતના લીધા. બસ કાજલની ઉખડી છે જો ભાઈ, મસ્ત બાએ બનાવેલી એકદમ ઘીમાં પ્યોર, બહુ મજા આવે. હા જો બાએ બનાવેલી છે મસ્ત ઘીમાં. આ લઈ ગઈ બટકું, ખવાય તો નહીં પણ તોય લઈ લીધી એક બટકું, મજા આવશે. હાલો આવી જાઓ ખાવા, તમારે ખાવી તો. અત્યારે છે ને મારું પૂરું ડાયટ ચાલુ છે. ભાજી બનાવતી ને મને કે ભાજી રોજ ખાવી પડે એમ. હું ક્યારેય ખાતો નહીં ભાઈ, જિંદગીમાં ભાજી ન ખાતો. પણ મને ડૉક્ટરે કીધું ભાજી પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ એમ. અઠવાડિયામાં 2 વાર તો ખાવા જોઈએ, 2 વાર અઠવાડિયામાં કઠોળ હોવું જોઈએ. હવે હું છે ને પૂરું ડાયટ ઉપર આવી ગયો છું. કેમ કે બહારનું ખાવાનું બહુ માઇનલી એટલે ઓછું કરી નાખ્યું. કેમ કે શરીરનો વધતું જાય છે અને વાળ ડેમેજ થઈ ગયા છે ને એવું બધું હતું. એટલે બહારનું ખાવાનું એટલે સ્ટોપ કર્યું છે અત્યારે. ઘરનું ખાવ અને એકદમ સારું ખાવાનું ફ્રેશ, લીલા શાકભાજી ખાવ છું, પછી કઠોળ. હા એટલે શરૂ કર્યું છે હજી આજ મુહૂર્ત કર્યું કાજલ કે એમ છે ભાઈ. મારું પછી કાંઈ નક્કી ન હોય, બહાર રખડવા ગયેલો હોય તો પછી જોકે હમણાંથી નથી ખાતો, 2 દિવસ ખાતો ભૂખો આવું 3 વાગે આવ્યો તળાજેથી કાલ. પણ કાલે ખાધું નહીં કાંઈ, લગત તો 3 વાગે એટલે હું કેટલું ખાઈ લઉં. કાલે એવું બીનું ન ખાધું, આજ પિથલપુરથી આવ્યું તોય નાસ્તો કર્યા વગીને એવો લગત તો હું નાસ્તો કરીને જ આવું ભાઈ. પણ હવે થોડોક ટાઈમ જોઈએ. મસ્ત મજાના શેણા અને મઠ ફણગાવીને પછી વઘાર્યા છે. અને તેલ ઓછું ભાઈ, તેલ ઓછું કરવાનું. જો તેલ નથી નખાવ્યા, માઇનલી ખાલી વઘારવા પૂરતી કહેવા પડતી. ને લસણની કળી છે મસ્ત મજાના. હાલો વાતાવરણ બહુ સારું છે તો ખાઈ લઈએ મતલબ કે નાસ્તો. હજી 5 વાગ્યા છે. હવે સાંજે ખાઈશું ભાજી. કાજલ હારી કરે છે, બની જાય પછી સાંજે વાત. ત્યાં સુધીમાં આપણે આ શેણા મઠ ખાઈ લઈએ. હાલો આવી જાઓ તમે ખાવા. લીંબુ લાતા જાઓ, લીંબુનો કટકો. તો ભાઈ જો મારી ભાજી થઈ ગઈ છે રેડી. ભાજી ખાવાની સાથે આ ફણગાવેલા ઓલા હતા ને એ છે, સાથે બટેકાનું શાક છે, રોટલા દૂધ. હા એવું છે. અને આજ નવા ઘરે લઈને આવ્યા કેમ કે લાઇટ વહી ગઈ છે અને વરસાદ બહુ છે એવું છે. તો હવે બધું અહીંયા લઈ લીધું છે. જો વરસાદ શરૂ છે, અવાજ આવતો હોય તો ચાલો જમી લઈએ અને આજનો વિડીયો છે અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા બ્લોગમાં. ત્યાં જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ મહાદેવ, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા